વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ટ્રાફિક જાગૃતિ તથા ટ્રાફિક સપ્તાહ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પોલીસ સ્વર્ગવાસી મહેન્દ્ર જશાભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ, ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ક્વેરી એસોસિએશન અને હિન્દુ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પોલીસ સ્ટેશન પીએસઆઈ એમબી જાડેજા તેમજ પીએસઆઈ પરમાર અને સમગ્ર પોલીસ સ્ટાફ અને જીઆરડી સ્ટાફ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ક્વેરી એસોસિએશનના સભ્યોએ પણ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું. ત્યારે અંદાજિત 60 બોટલ જેટલું બ્લડ કલેક્ટ કરવામાં આવ્યું હતું. તો આ બ્લડ ડોનેશનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ટ્રાફિકને લઈ જનજાગૃતિ આવે અને સાથે સાથે લોકો બ્લડ ડોનેટ જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં આગળ આવી અન્ય જરૂરિયાતમંદ લોકોનું જીવન બચાવી શકે તે હતો. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ, સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.